નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભગવાન શ્રી દ્વારિકાધીશના શ્રી ચરણોમાં, મુરલીધર મહારાજના શ્રી ચરણોમાં વંદન કરીને આજના વિડીયો લેક્ચરની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 ચાલે છે, માહિતીનું નિરૂપણ. અને મેં લાસ્ટ લેક્ચરમાં એવી તમને કમિટમેન્ટ આપી હતી કે હું તમને રિવિઝન કરાવીએ. તો રિવિઝન કરીએ આપણે કે ગયા વખતનો લેક્ચર અને આ બંને સાથે તમે જોશો તો વધારે મજા આવશે અને વધારે તમને વાત ક્લિયર થશે. તો રિવિઝન કરીએ છીએ. નિવારક અસતત આવૃત્તિ વિતરણ માટે X0 1 2 3 FI 120 80 70 80 અને કુલ 350 છે. તો થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ કેમ તૈયાર થાય, સાદી માહિતી હોય, વર્ગવાળી હોય, એમાં પણ કેમ થાય એ પણ અભ્યાસ કરાવવાનો છું. લગભગ ઘણું બધું રિવિઝન છેલ્લા બે લેક્ચરનું રિવિઝન થશે. જોઈએ તો સૌથી પહેલાં થી ઓછા લખીશું, સંચય આવૃત્તિ લખીશું. જુઓ, પહેલાં થી ઓછામાં ઈની જ આંકડો લખવાનો 0 અને FIનો આંકડો પણ ઈની લખવાનો 120. થી ઓછા હોય એમાં ક્રમશઃ ઉમેરતા જવાનું. એટલે કે હવે આપણે થી ઓછામાં 1 લખીએ છીએ, 120માં 80 ઉમેરીશું એટલે 200 થશે. પછી 1ની બદલે હવે આગળ આવે છે 2 એટલે આપણે 2 લખીશું. હવે 2 લખ્યા પછી જે ઓલા છેલ્લે સંચય આવૃત્તિ 200 આવી છે એમાં 70 ઉમેરીશું એટલે જવાબ આવશે 270. હવે 270 આવી ગયા છે. હવે આપણે થી ઓછામાં 3 લખીશું અને પછી 270ની અંદર 80 ઉમેરીશું. તો 270ની અંદર 80 ઉમેરતા 350 થાય. આનું મહત્ત્વની વાત એ કે જે કુલ સંખ્યા હોય એ થી ઓછા પ્રકારની અંદર સંચય આવૃત્તિના છેલ્લા ખાનામાં આવી જવી જોઈએ, નહીંતર તમે કંઈક ખોટા છો. તો આ જે છે એ થી ઓછા છે. હવે જોઈએ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. એટલે કે તેથી વધુ એવું લખીશું અને બાજુમાં સંચય આવૃત્તિ લખીશું. હવે જ્યારે થી વધુ પ્રકારનું હોય ત્યારે જે કુલનો આંકડો છે એ સંચય આવૃત્તિના પહેલા ખાનામાં લખવો જોઈએ. થી ઓછામાં છેલ્લા ખાનામાં આવે છે, ઓલા પણ પહેલા ખાનામાં આવે છે. અત્યારે સરવાળો કર્યો એમાં ક્રમશઃ બાદબાકી કરીશું અને એમાં બાદબાકી કરતાં જેમ થી ઓછામાં 120 હતા એ સામે 120 આવ્યા, એમ થી વધુમાં છેલ્લા ખાનામાં જે 80 છે એ જ સંચય આવૃત્તિના ખાનામાં 80 આવવા જોઈએ. તો જોઈએ, 0 લખીશું. પહેલાં કુલ સંખ્યા 350 લખીશું. 350માંથી એની સાઈડમાં જે સામે 120 લખ્યા છે એને બાદ કરીશું. એટલે 1 લખી અને 350માંથી 120 બાદ કરતાં 230 રહે. 230માંથી હવે મારે 80ને બાદ કરવાના રહેશે. પહેલાં હું 2 લખી નાખું, 230 - 80 કરું, 150 થાય. 150માંથી મારે 70 બાદ કરવાના રહેશે અને કે તેથી વધુમાં 3 લખવાના રહેશે. તો મેં 3 લખ્યા છે. 150માંથી હું 70ને બાદ કરું, 80 વધે. અને જુઓ તમે, ત્રીજા ખાનામાં જે આવૃત્તિમાં FIમાં 80 છે એ જ અહીંયા આવી ગયા છે. સમજાણું? તો તમને ક્લિયર થયું? થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. અને પહેલાંના દાખલાની અંદર આપણે શું કરતા હતા? અહીંયા પ્લસ કરીને લખતા હતા અને એ રીતે ગણતા હતા. આપણે આમાં થોડુંક આધુનિક જોઈએ. ફટાફટ આપણી મેળે સરવાળા કે બાદબાકી લખવાની જરૂર નથી. આપણે મેળે આ રીતે ગણી શકીએ છીએ. આગળ જઈશું. એક શાળામાં નોકરી કરતા 50 કર્મચારીઓ. એક સરસ મજાનો દાખલો લીધો છે, પછી એને કેવી રીતે હું ફેરવું છું. છે ટેક્સનો જ દાખલો, એટલે તમે જોજો. આ દાખલો અગાઉ મેં ગણાવી દીધો છે. નોકરી કરતા 50 કર્મચારીની ઉંમર વર્ષમાં નીચે પ્રમાણે છે. આપણે પહેલાં એની અંદરથી જોઈએ. આ માહિતી પરથી 7 વર્ગો ધરાવતું સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. મોટો આંકડો જોઈ લઈએ. પહેલી લાઈનમાં 57 છે, પછી 57થી કંઈ મોટો નથી, કારણ કે આ દાખલો મેં લીધેલો જ છે. ક્યાંય મને તો દેખાતો નથી. ઓકે છે, 57થી કોઈ પાંચડાની સિરીઝમાં મોટો આંકડો નથી. એવી જ રીતે નાનામાં નાનો આંકડો પણ એની બાજુનો 27 છે. મને 27થી કોઈ નાનું દેખાતું નથી. જુઓ તો છે ક્યાંય, તો 27થી લગભગ કોઈ નાનો આંકડો. તો પહેલી લાઈનમાં જો 27 આવ્યા 2ની ડિજિટમાં, બીજી લાઈનમાં તો બગડાની સિરીઝ છે એની, ત્રીજી લાઈનમાં પણ બગડાની સિરીઝ નથી, ચોથી લાઈનમાં બગડાની સિરીઝમાં એક 28 છે પણ એ તો 27 જોઈ લો.
પછીનું છેલ્લી લાઇનમાં જોઈએ, બગડાની સિરીઝ નથી તો 57 અને 27 આવ્યા છે. રેડી છે. 7 વર્ગો ધરાવતું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. જોઈએ તો નાનામાં નાનો વર્ગ, બરાબર, આપણે 7 વર્ગો ધરાવવાના છે. 30/7 કરીએ, બરાબર છે. તો તમને ખબર હોય કે 7 એકા 7, 7 ચોક 28, બરાબર. એટલે 5 વર્ગો આપણે પ્રમાણે 5-5નો ગાળો લેવો પડશે. તો 7 વર્ગ પ્રમાણે હિસાબ થઈ જાય. 7 પંચા 35. રેડી છે. તો આગળ જઈશું. નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે નાનામાં નાની 27 છે. એટલે પહેલો વર્ગ આપણે 25 લેવાનો છે, બરાબર. તો જોઈએ, સૌથી પહેલાં નિવારક વર્ગ. રેડી. આગળ આવૃત્તિ ચિહ્ન અને કર્મચારીની સંખ્યા F. સૌથી પહેલો વર્ગ છે 25 અને 30, નિવારક છે, બરાબર છે. તો 25 અને 30 લીધા. એની પછી 30 અને 35 અનિવારક નથી, જોઈ લેજો. નિવારક અને અનિવારકનો મુખ્ય તફાવત કે પ્રથમ વર્ગની ઉપલી સીમા અને બીજા વર્ગની નીચલી સીમા જેથી સમાન હોય તેથી નિવારક હોય. તો 35 પછી 35 40, 40 45, 45 50, 55 55 60. મોટા મોટો આંકડો 57 છે, એટલે આપણે 60 સુધી જવું પડશે. રેડી છે. હવે આપણે વર્ગોની સંખ્યા ગણી લો. 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા. હવે આપણે આવૃત્તિ ચિહ્ન મૂકીશું. ચાલો, પહેલું છે 32, પછી છે 34, પછી છે 48, પછી છે 31, પછી છે 34, પછી છે 27, પછી છે 57, 36, 49, 51, 45, 29, 36, 46, ફરીવાર 46, 49, 51, 47, 50, 30, જો 35, 41, 36, 47, 30, 35, 48, 53, 37, 47, 45, 30, 50, 44, 49, 43, 42, 46, 28, 48, 52, 36, 43, 38, 39, 50, 49, 34, 36 એન્ડ 50. કેવો વર્ગ છે? નિવારક. એટલે આપણે તમને ખબર જ છે, અગાઉ પણ મેં કીધું હતું કે માનો 30 આવે તો 30 છે એ તમારે ઉપર નથી લખવાના, નીચે લખવાના છે. 40 આવ્યા તો 40 35 40માં નથી લખવાના, 40 45 લખવાના છે. તો રેડી છે. આવૃત્તિ ચિહ્ન પહેલામાં ગણી નાખીએ. 3, બીજામાં 5 ને 3 8, 5 ને 5 10, 5, 5 તેરી 15, 5 ને 3 8 અને 1. સરવાળો કરીએ. n બરાબર 50. 50 કર્મચારી, 50 દાખલો અગાઉ થઈ ગયો છે, એ જ દાખલો મૂક્યો છે. પણ હવે તમારે મારી એ વસ્તુ જોવાની છે કે સર એક જ દાખલામાંથી અલગ અલગ કેમ બનાવે છે. તો તમને આમાં વર્ગ 25 30 કર્મચારીની સંખ્યા F જોઈ લીધી. એ જ પ્રમાણે નિવારકને આપણે થી ઓછાથી વધુમાં ફેરવશું, બરાબર છે. અનિવારકમાં ફેરવીશું. રેડી છે. આગળ જઈશું. તો નિવારક સતત આવૃત્તિ વિતરણ આપણે વર્ગ, પહેલો વર્ગ છે 25 30, બીજો વર્ગ છે 30 35, પછી છે 35 40, 40 45, 45 50, 50 55 એન્ડ ધ લાસ્ટ વન 55 60. સંચય આવૃત્તિ આપણે FI આવૃત્તિ જોઈશું. આપણે અગાઉ છે એ દાખલો છે, જુઓ 3 8 10 5 15 8 1. રેડી છે. તો નિવારક સતત આવૃત્તિ વિતરણ છે.
હવે મારે આની અંદર એવું કરવું છે કે આને મારે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવવું છે. તો થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું હોય તો મારે શું કરવાનું છે? તો અગાઉ જે નીચલી સીમા છે પ્રથમ વર્ગની ત્યાંથી મારે સ્ટાર્ટ કરવાનું છે. પરિવાર અગાઉ પણ કીધું હતું, એકવાર એલ કરીને તમને દેખાડું. તો જુઓ તો આ પ્રમાણે એલ થશે. તો આ એલ થયો. આ એલની ઉપર જે સંખ્યા આવી છે એ બધી લેવાની. એલ યાદ રાખવાનું. તો એલ ઉપર પહેલી સંખ્યા 25 છે, પછી નીચે 30 છે, તો એ પ્રમાણે લખવાની રહેશે. તો જોઈએ તો સૌથી પહેલાં થી ઓછા 25, 30, 35, 40, 45, 50, 55 એન્ડ ધ લાસ્ટ વન 60. હવે તમને સમજાઈ ગયું છે કે સરે પહેલી લીટી શા માટે છોડી હતી, કારણ કે મારે લેવલ જવાનું હોય. એટલે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય 25 છે. હવે તમને આની રકમ પ્રમાણે કહી દઉં તો 25 અને 30 જે છે એની 25 અને 30ની વચ્ચે આવતી સંખ્યા 3 છે. એનો અર્થ એવો થયો કે તમને આમાં ક્વેશ્ચન પૂછ્યું 25થી નાના કેટલા, તો વિદ્યાર્થી મિત્રો 25થી નાનું કોઈ નથી. એટલે એની માટે સાહેબ સંચય આવૃત્તિના ખાનાની અંદર સૌથી પહેલાં 0 લખાશે. હવે તમારે કેસેટ શરૂ કરીએ. 0માં 3 ઉમેરીશું એટલે 3 થશે. 3માં 8 ઉમેરીશું 11 થશે. 11માં 10 ઉમેરીશું 21 થશે. 21માં 5 ઉમેરીશું 26 થશે. 26 ને 10 36, 36 ને 5 41 થશે. 41માં 8 ઉમેરીશું 49 થશે અને 49માં 1 ઉમેરીશું એટલે 50 થશે. તો વિદ્યાર્થી મિત્રો અગાઉ પ્રમાણે કુલ આવૃત્તિ 50 હતી. થી ઓછા પ્રકારની અંદર જુઓ તો ત્યાં 50 થયા. છેલ્લામાં એ સંચય આવૃત્તિ કુલ એન કયો કે સિગ્મા એફઆઈ કયો બધું એક. તો આ શું હતું? થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. આગળ જઈશું તો થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હમણાં મેં શીખડાવ્યો છે એવો એલ તમારે લખી નાખવાનો છે. એટલે એલ પ્રમાણે આપણે કિંમતો મૂકીશું. તો કે તેથી વધુ સૌથી પહેલાં સંચય આવૃત્તિ, તો સૌથી પહેલાં આપણે લખીશું 25, પછી લખીશું 30, પછી 35, 40, 45, 50, 55 એન્ડ 60. તો સૌથી પહેલી જુઓ સંચય આવૃત્તિના ખાનામાં કુલ સંખ્યા લખવાની છે. થી વધુમાં સૌથી પહેલાં કુલ સંખ્યા લખી નાખવાની છે. જેમ અહીંયા આપણે 0 લખ્યા હતા એમ ત્યાં કુલ સંખ્યા આવે. એટલે થી ઓછામાં પ્રથમ ખાનામાં સંચય આવૃત્તિમાં 0 આવશે. થી વધુ પ્રકારની અંદર પ્રથમ ખાનામાં સંચય આવૃત્તિનો ફરીવાર કહી દઉં છું, એ કુલ સંખ્યા આવશે. એટલે કે કુલ આંકડો સિગ્મા એફઆઈ કયો, બીજા શબ્દોમાં એન કયો, એ ત્યાં આવશે. અને હવે તો કે હવે આપણે ક્રમ અનુસાર એની બાદબાકી કરતા જશું. તો વિદ્યાર્થી મિત્રો 50માંથી 3 બાદ કરું એટલે 47, 47માંથી હું 8 બાદ કરું એટલે 39, 39માંથી 10 બાદ કરું એટલે 29, 29માંથી 5 બાદ કરું એટલે 24, 24માંથી 15 બાદ કરું એટલે 9, 9માંથી 8 બાદ કરું એટલે 1. ક્લિયર? અને 1માંથી 1 બાદ કરો એટલે 0. અને બીજા શબ્દોમાં કહીએ તો આમાં 55, 60ની અંદર એક સંખ્યા છે, તો 60થી વધુ કોઈ હોઈ ન શકે એટલે ત્યાં 0 આવ્યું. ક્લિયર? તો આમાં કર્યું શું અને કેવી રીતે ગણ્યું શું એની બાબતની મારો એક સરસ મજાનો મારો બનાવેલો દેશી નિયમ જોઈએ. થી ઓછા એટલે 0 પ્લસ એફથી લઈને એન સુધી. જુઓ તો નિયમ જુઓ તો 0 થી ઓછા એટલે 0 પ્લસ એફથી લઈને એન સુધી. થી ઓછામાં જુઓ તો પહેલાં 0 છે અને ક્યાં છેલ્લો આંકડો કયો છે? એન. થી વધુમાં એટલે એન, એટલે એનથી લઈને એન એટલે 50 માઇનસ એફથી લઈને ક્યાં સુધી જવાનું? 0 સુધી. સરસ મજાનો નિયમ છે. યાદ રહી ગયો ને વિદ્યાર્થી મિત્રો? ફરીવાર બોલું છું. થી ઓછા એટલે 0 પ્લસ એફથી લઈને એન સુધી. થી વધુ એટલે એન માઇનસ એફથી લઈને 0 સુધી. એકની સફર 0થી સ્ટાર્ટ થાય ને એને પૂરી થાય. એકની સફર એનથી સ્ટાર્ટ થાય અને 0 એ પૂરી થાય.
રેડી છે? હવે જો આમાંનામાં તમારે મધ્યક, જો ફરી વખત કહી દઉં છું, આ જે હાલે છે એ નિવારક સતત આવૃત્તિ વિતરણ છે. હજી અસતતમાં પણ ફેરવવાનું છે. હા, એક દાખલો બહુ મહેનત કરીને બનાવેલો છે, બાળકને બધી વસ્તુની ખબર પડી જવી જોઈએ. તો આપણે મધ્ય કિંમતની વાત કરવી છે. તો મધ્ય કિંમત, તો મધ્ય કિંમત મેળવવી હોય તો શું કરવાનું કે જે વર્ગ છે 25 30 એ બેનો સરવાળો કરવાનો અને એને ભાગ્યા 2 કરવાના. 25 ને 30 છે એ 55 થશે અને 55 ભાગ્યા 2 કરવાના. 27 દુ 54 એટલે 27.5 આવશે. જુઓ તો 30 અને 35નો સરવાળો કરવાનો એટલે 65 થાય. 65 ને પછી 2 વડે ભાંગવાના. 32 દુ 64 થાય એટલે 32.5 આવે. જુઓ તો હવે તમને આ બેની 27.5 અને 32.5માં શું થયું? 5નો ફેર છે. એટલે હવે બધા એવા લાંબા ન કરે, આમે 5 ફેરે ઉમેરતા જવાય. એટલે 35 + 40 બરાબર 37.5. જો 32 ને 5 37, 37 ને 5 42 થશે. જોઈએ આગળ. તો જુઓ 40 + 45 ભાગ્યા 2 એટલે 42.5. આગળ જઈએ. 45 + 50 ભાગ્યા 2 એટલે 47.5. 50 + 55 ભાગ્યા 2 એટલે 52.5 અને 55 + 60 ભાગ્યા 2 એટલે 57.5. રેડી? કમ્પ્લીટ. ફરીવાર મારો નિયમ કહું, થી ઓછા એટલે 0 + fથી લઈને n સુધી, થી વધુ એટલે n - fથી લઈને 0 સુધી. ક્લિયર છે? સમજાણું? આગળ જઈશું. હા, મને અમુક વિદ્યાર્થીઓ મળે ને તો મને કે બહુ તમે તો એ કે સ્પીડમાં ધબધબાટી બોલાવી દીધી, બહુ જાજુ ભણાવી દીધું. વિદ્યાર્થી મિત્રો, જાજુ ભણાવવાનું કારણ એક તો એ છે કે ટેસ્ટ હવે આપણા વિષયની આવવાની છે અને બીજી વાત કે 9મું ચેપ્ટર અંદર આવવાનું નથી. એટલે પહેલું, બીજું અને ત્રીજું હોય તો આપણે બીજું અને ત્રીજું અડધે સુધી પહોંચી જઈએ તો તકલીફ ન પડે. ઓકે, આગળ જઈશું. તો અનિવારક સતત આવૃત્તિ વિતરણ, રકમ તો ઓલી જ લેવાની છે. એમાં પહેલો વર્ગ તો 25 30, 30ની બદલે હું કરી નાખીશ અલગ. એટલે કેવી રીતે બને છે જોઈએ. તો સૌથી પહેલાં વર્ગ જુઓ તો 25 અને 30ની બદલે મેં 29 કર્યા. આગળ જઈએ. 30 34, એની પછીનું 35 39, 40 44, 45 49, 50 54, 55 59. ક્લિયર? તો અનિવારક, અનિવારકની વ્યાખ્યા જે વર્ગની પ્રથમ વર્ગની ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમા અસમાન હોય ત્યારે પ્રથમ વર્ગની ઉપલી સીમા અને બીજા વર્ગની નીચલી સીમા અસમાન હોય તો એ અનિવારક આવૃત્તિ વિતરણ કહેવાય. તો આપણે એમની અંદર જોઈએ એફઆઈ. સ્ટાર્ટ કરીએ. એફઆઈ રકમ તો એ જ છે, 3 8 10 5 15 8 1. તો સૌથી પહેલાં જોઈએ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. એની અંદર થી ઓછા આપણે લખીશું. આપણે મેં શીખવાડ્યો એવો એલ પ્રમાણે લખીશું. સૌથી પહેલાં આપણે 24.5 જોઈ લો. ક્લિયર? આ સમજાણું ને? 0.5 આપણે એને બાદ કરીને લખીશું. આગળ જઈશું. પછીનું આવશે એ 29.5, પછીનું આવશે એ 34.5, પછીનું આવશે એ 39.5, પછી આવશે એ 44.5, પછી આવશે 49.5, પછી આવશે 54.5 અને લાસ્ટમાં 59.5. ક્લિયર છે? થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. કેવી રીતે આમ થયું? શા માટે? તો કે તમારે અગાઉ પણ મેં કીધું હતું 25 અને 29 છે તો 29 અને 30 વચ્ચેનો ગાળો કેટલો છે? તો કે 1નો છે. એને આપણે 2 વડે ભાંગવાના એટલે કેટલા આવશે? 0.5. હવે જે નીચલી સીમાની કિંમત છે એ બધામાંથી 0.5ને બાદ કરવાના હોય. એટલે નીચલી સીમાથી જો 25માંથી 0.5, 30માંથી અને જે ઉપલી સીમા છે એમાં ઉમેરવાના. તો ઉપલી સીમા 59 છે છેલ્લા વર્ગમાં, એમાં મેં ઉમેર્યા છે. જુઓ. ક્લિયર? સ્ટાર્ટ કરીએ. સંચય આવૃત્તિ
સૌથી પહેલાં 0 જ લખવાનું, પછી 0માં 3, 3 ને 8 11, 11 ને 10 21, 21 ને 5 26, 26 ને 15 41, 41 ને 8 49, 49 ને 1 50. રેડી, કમ્પ્લીટ. હવે આપણે મેળવીશું થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ. તો લખીશું કે તેથી વધુ કિંમતો આપણે સંચય આવૃત્તિ કિંમત મૂકીએ 24.5, પછી 29.5, 34.5, 39.5, 44.5, 49.5, 54.5 અને 59.5. રેડી, આગળ જઈશું. સૌથી પહેલાં 50 લખી નાખવાના. જોઈએ 50, પછી ક્રમ અનુસાર સંખ્યા બાદ કરવાની. 50માંથી 3 જાય એટલે 47, 47માંથી 11 બાદ કરો 39, 39માંથી 21 બાદ કરો 29, 29 પછી જુઓ સોરી 29માંથી 5 બાદ કરો 24, 24માંથી 15 બાદ કરો 9, 9માંથી 8 બાદ કરો 1 એન્ડ લાસ્ટમાં તો 0 આવે જ તે. તો ફરીવાર આપણો નિયમ જોઈએ. શું કહે છે નિયમ? થી ઓછા એટલે 0 પ્લસ એફથી લઈને એન સુધી, થી વધુ એટલે એન માઇનસ એફથી લઈને 0 સુધી. રેડી, અનિવારક સતત આવૃત્તિ વિતરણ છે. ક્લિયર? એટલે આપણે આ પ્રમાણે અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ લીધું છે. ક્લિયર? આગળ જઈશું. આમાં પણ આપણે મધ્ય કિંમત કેમ મળે જોઈએ. તો 25 વત્તા 29 ભાગ્યા 2 એટલે 27 થશે. 54 થાય સરવાળો. એવી જ રીતે 30 વત્તા 34 એટલે 64 ભાગ્યા 2 એટલે 32. એમ ક્રમ અનુસાર હવે 5ના ફેરે 32 ને 5 37, 37 ને 5 42, 42 ને 5 47, 47 ને 5 52, 52 ને 5 લાસ્ટ વન 57. ક્લિયર? સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? આગળ જઈશું. હવે આજથી આપણે 9 શું છે? ટાઈપ નંબર 9 થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ ઉપરથી નિવારક સતત અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવી પ્રશ્નોના જવાબ આપવા. એટલે આનો અર્થ એવો છે કે તમે જે દાખલો ગણ્યો અને જે જવાબ આવ્યો એ જવાબ ઉપરથી રકમ મેળવવાની છે. અને આવા દાખલા આપણે અભ્યાસ કરીશું. ગણવાના દાખલા આટલા છે. ઉદાહરણ 9, 10, 13 અને 17 અને સ્વાધ્યાય 2.1નો છઠ્ઠો અને સાતમો. હું 2.1નો છઠ્ઠો અને સાતમો બે તમારી ઉપર ગણવાના રાખીશ. આ સિવાયનું હું બધું ગણાવી દઈશ એટલે તમારે મુશ્કેલી ઓછી પડે. અને એ બંને દાખલા સહેલા જ છે. જોઈએ. એક એક્સ્ટ્રા દાખલો છે એટલે આપને ખબર પડે. થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે. આ દાખલો મારો જ છે એટલે ટેક્સ્ટમાં ગોતવાની જરૂર નથી. આને થી ઓછા 25, 30, 35, 40, 45, 50, 55 રેડી અને 60 થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. તમે જાણો જ છો આ બધા 0 તમને બધી ખબર પડી જ ગઈ હશે કે આ ઉપર જે ખેલ નાખ્યા છે એ જ ખેલ આમાં નાખ્યા છે. 0, 3, 11, 21 જુઓ તો 26, 41, 49 એન્ડ 50. તો તમને ખબર પડી ગઈ આ આપણી રકમ છે. હવે તમને રકમ સમજાઈ ગઈ. થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. આમાંથી તમારે મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. બરાબર છે? એટલે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે અને મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. તમે જાણો છો 25, 30 લખે છે એટલે 25, 30 જ પહેલો વર્ગ છે. રેડી છે? તો જોઈએ. નિવારક સતત આવૃત્તિ વિતરણ. હવે નિવારક છે એટલે બે સીમા તમારે સરખી કરવાની છે આપણે. તો વર્ગ પહેલો વર્ગ આવશે 25, 30. બીજો વર્ગ નિવારક છે એટલે 30, 35 આવશે. ક્લિયર? 35, 40 જો 40, 45, 45, 50, 50, 55, 60,
ક્લિયર. હવે આવૃત્તિ એફઆઈ. તો વિદ્યાર્થી મિત્રો જો તમને એક વાતની ખાસ ચોખવટ કરી દઉં કે 0 નીકળી જશે. હા, 0 નીકળી જશે. તમારે એવી સંખ્યા લખવાની છે કે જે એની અંદર આવતી હોય મૂળ આવૃત્તિ વિતરણની અંદર. રેડી? એટલે ક્રમ અનુસાર બાદ કરતા જવાનું રહેશે. રેડી? એટલે આમાં 0 નહીં આવે, એટલે 0ને ભૂલી જ જજો. આગળ જઈશું. તો સૌથી પહેલો આંકડો 3 કેવો? તો કે એ જે 3 - 0 ટપો પડ્યો ને, 3 - 0 એટલે 3. પછી શું કરશું? તો કે 11 - 3 ટપો પડ્યો. નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા બાદ કરવાની છે. 8. 21માંથી 11 જુઓ તો 10. 26માંથી 21 5. 41માંથી 26 15. એન્ડ 49માંથી 41 50માંથી 49 1. ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ સમજાણું? તો જો થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિમાંથી નિવારક સતત આવૃત્તિ વિતરણ મેં તમને તૈયાર કરીને દેખાડ્યું. એનો નિયમ ખાલી એટલો કે જે નીચેની સંખ્યા છે બીજામાંથી પહેલી, ત્રીજામાંથી બીજી, ચોથામાંથી ત્રીજી, આ રીતે બાદ કરતા જવાનું છે. આગળ જઈશું. તો આને કુલ સરવાળો જે સામે છેલ્લા ખાને હોય એ જ આવવો જોઈએ. ક્લિયર? આગળ જઈશું. આ તાથી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ ફરીવાર જોઈએ. તો થી ઓછા છે એ જ પ્રકારે આથી વધુ પ્રકાર છે. ત્યાં ઉપર છે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ લખ્યું છે, ત્યાં તમારે થી વધુ પ્રકારનું સમજવાનું છે. આગળ જઈશું. અને સંચય આવૃત્તિ એટલે રકમ લખીએ છીએ 24.5 29.5 જુઓ તો 39.5 આ રીતે રકમ આપેલી છે. ક્લિયર? સંચય આવૃત્તિ મેળવવાની છે. તો સૌથી પહેલાં તો 0 જ આવશે. બરાબર છે? 3 11 આ રીતે આખી રકમ છે. અને 50. તો આ રીતે રકમ છે. બરાબર છે? એટલે તમને ખબર પડી ગઈ કે પહેલી જે છે એ રકમ, આ બીજો એનો જવાબ, આ બીજી રકમ, અને હવે એનો જવાબ આવશે. એટલે એ મેં તમને થોડોક નોખો પાડેલો છે. જોઈએ તો અનિવારક જોઈ લો. સતત આવૃત્તિ વિતરણ ઓલું છે એ નિવારક હતું. આ આપણે અનિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. જોઈએ. સૌથી પહેલાં અનિવારક કીધું છે એટલે વર્ગ આવશે. બરાબર છે? અને 24.5 અને 29.5 છે એટલે આપણે 25 અને 29 એવો એનો વર્ગ આવશે. જુઓ તો પછીનો વર્ગ 30 અને 34 35 અને 39 આપણો જવાબ શરૂ થાય. 40 અને 44 45 અને 49 50 અને 54. અનિવારક સતત આવૃત્તિ વિતરણ જોજો. રેડી? આપણે સંચય આવૃત્તિ છેલ્લો વર્ગ 55 ને 59. સંચય આવૃત્તિ વિતરણમાંથી મૂળ આવૃત્તિ વિતરણ એફઆઈ જોઈએ. તો સૌથી પહેલાં 3 આવશે. ત્યારબાદ જુઓ તો 11માંથી 3ને બાદ કરતાં 8, 21માંથી 11 બાદ કરતાં 10, 26માંથી 21 બાદ કરતાં 5, 41માંથી 26 બાદ કરતાં 15, 49માંથી 41 બાદ કરતાં 8, 50માંથી 49 બાદ કરતાં 1. ક્લિયર? આનો કુલ સરવાળો 50 થશે વિદ્યાર્થી મિત્રો. આગળ જઈશું. તો તમે અભ્યાસ કરેલો. આગળ જઈએ ફરીવાર. તો થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, ઓલું બધું હતું એ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ પ્રમાણે જોઈએ. તો થી વધુ 25 30 35 40 45 50 ને 60. આગળ સંચય આવૃત્તિ જોઈએ 50. ઓલામાં બધી આગળ વધતી હતી. આ રકમ છે, જોજો છે. નિવારક સતત આવૃત્તિ વિતરણ. ક્લિયર? સૌથી પહેલાં આપણે સતત છે એટલે વર્ગ લખીશું 25 30 પહેલો વર્ગ, 30 35 જુઓ તો આ પ્રમાણે વર્ગ લખાશે.
આવૃત્તિ એફઆઈ. તો હવે આપણે આવૃત્તિ મેળવવીની છે. કેવી રીતે મેળવીશું જુઓ તો, ઓલામાં બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરતા હતા, બરાબર છે, બીજીમાંથી પહેલી, ત્રીજીમાંથી બીજી. અહીંયા શું કરશું, ઉપરથી બાદ બાકી આવશે. જુઓ તો 50 - 47 એટલે 3, 47 - 39 એટલે 8, 39 - 29 એટલે 10, 29 - 24 એટલે 5, 24 - 9 એટલે 15, 9 - 1 એટલે 8 અને 1 - 0 એટલે 1 ના 1. ક્લિયર? તો આ કેવા હતા? નિવારક સતત આવૃત્તિ વિતરણ. ક્લિયર? આ બધા દાખલા લખવાના જો. પાછા તમે બધા કોમેન્ટમાં પૂછો કે આ લખવાના કે નહીં. આ લખવાના જ છે. આગળ જઈશું. કુલ સંખ્યા 50 મળી. એની પછીનું થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. હવે કે તેથી વધુ જોઈએ તો સંચય આવૃત્તિ જોઈએ. સૌથી પહેલાં 24.5 જુઓ. હવે આ બીજા દાખલાની રકમ શરૂ થઈ. 24.5, 29.5, 34.5, 39.5, 44.5, 49.5 એન્ડ ધ લાસ્ટ 54.5. સંચય આવૃત્તિ આપી દીધેલી છે 59.5. સંચય આવૃત્તિ 50, 47, 39, 29, 24, 9, 1 ને 50. એટલે પહેલા દાખલા અને બીજા દાખલામાં બેમાં જુઓ થોડો ફેરફાર છે. ઓલામાં તો એ નિવારક વર્ગ હતો, આમાં અનિવારક વર્ગ છે, કારણ કે પોઈન્ટમાં જ છે. પોઈન્ટમાં એ માટે આપ્યો છે કે આપણને ખબર પડે. તો જવાબ શરૂ કરીએ. સૌથી પહેલાં અનિવારક સતત આવૃત્તિ વિતરણ. આપણે પહેલાં વર્ગ લખીશું. 24.5 છે એટલે આપણે 25 અને 29 એનો વર્ગ છે. પોઈન્ટમાં હોય એટલે આપને આપોઆપ ખબર પડી જશે. જોઈએ 25 અને 29, 30 અને 34 જોઈ લો, 35 અને 39, 40 અને 44, 45 અને 49, 50 અને 54 એન્ડ ધ 55 ને 59. આગળ જોઈએ એફઆઈ. તો અગાઉની જેમ 50માંથી 47, 47માંથી 39 બાદ કરવાના, 39માંથી 29 બાદ કરવાના, 29માંથી 24 બાદ કરવાના, 24માંથી 9 બાદ કરવાના, 9માંથી 1ને બાદ કરવાનો એન્ડ ધ લાસ્ટ વન જોઈ લો. રેડી? આ રીતે હોય છે. તો ક્રમ અનુસાર જેમ અગાઉ આવતું હતું એ જ પ્રમાણે આની અંદર આવશે. 3, 8, 10, 5, 15, 8 અને 1. ક્લિયર છે? કમ્પ્લીટ? આમાં ન સમજાતું હોય તો કહેજો. આગળ જઈશું. એક ઉદાહરણ છે. હવે પ્રશ્નોવાળું છે. જુઓ, ઉધ્વસીમા બિંદુથી ઓછું વજન કિલોગ્રામમાં, 50 વ્યક્તિઓનું વજન કિલોગ્રામમાંથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં છે. હવે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. કેટલી વ્યક્તિઓનું વજન 45 કિલોગ્રામથી ઓછું હશે? 45થી ઓછું એટલે આમાં જુઓ તો 30માં 0, 45થી ઓછું હોય તો 30માં 0, પછી 7 અને 15. તો આ પ્રમાણે સરવાળા કરવાના રહેશે. કેટલી વ્યક્તિનું વજન 50થી 65ની વચ્ચે હશે? એટલે 65થી ઓછું લેવાનું, બરાબર, અને 50 સુધી જઈ આવવાનું. જોઈએ જવાબ જુઓ ફટાફટ, કારણ કે વિડીયોની લેન્થ બધી વધતી જાય છે. તો જુઓ તો 30 કે તેથી ઓછું વજન ધરાવતા 45 કિલોગ્રામથી ઓછું હશે. જો 30 વ્યક્તિઓનું વજન. રેડી? કારણ કે કેવું છે તો કે ભાઈ સંચય આવૃત્તિ વિતરણ છે એટલે કોષ્ટક પરથી સ્પષ્ટ જણાય છે 30 વ્યક્તિઓનું વજન 45 કિલોગ્રામથી ઓછું છે, કારણ કે સીધું જ લખેલું છે. 0, 7 અને 15 એમ થઈ અને સંચય આવૃત્તિ 30 થઈ ગઈ છે. પછીનું 65 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતા કેટલા વ્યક્તિઓ છે? તો કે ભાઈ 49 છે. અને 50 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતા કેટલા વ્યક્તિઓ છે? તો કે 38 છે. 49માંથી 38 બાદ કરો એટલે 11 જણા એવા રહે છે કે જેનું વજન છે એ 50 કિલોગ્રામથી 65 કિલોગ્રામની વચ્ચે હશે. તો જુઓ તો હવે આપણે મેળવવાનું છે અગાઉની જેમ જ મૂળ આવૃત્તિ વિતરણ. જોઈએ
તો વર્ગ 30 35 35 40 40 45 45 50 50 55 55 60 60 65 અને 65 70. નીચેની સંખ્યા બાદ કરી એટલે 7 - 0 7, 15 - 7 એટલે 8, 30 - 15 એટલે 15, 38 - 30 8, 44 - 38 એટલે 6, 47 - 44 એટલે 3, 49 - 47 એટલે 2 અને 50 - 49 એટલે 1. તો નીચેની સંખ્યા જે છે તમે જોઈ શકો છો, એટલે કે બીજા નંબરની સંખ્યામાંથી પહેલા નંબરની સંખ્યા બાદ કરવાની છે. ક્લિયર? આગળ જઈશું. બીજું એક ઉદાહરણ જોઈએ. નીચે આપેલથી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ પરથી 40 કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા, 40થી ઓછી ઉંમર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા શોધો. બરાબર? પહેલો સવાલનો જવાબ 40 કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા, તો થી વધુ છે એટલે એ જ એનો જવાબ હશે. 40ની સામે કેટલા છે? 70. પછીનું તમને ખબર છે કે આમ જોઈએ તો થી વધુ છે, અને થી વધુ હોય એના પહેલાં ખાનામાં જે સંચય આવૃત્તિ હોય એ કુલ સંખ્યા હોય, એટલે કે 100. 40થી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિઓની સંખ્યા ગોતવાની છે. તો કુલ સંખ્યામાંથી 40 કે તેથી ઓછી ઉંમરની સંખ્યા ધરાવતી વ્યક્તિ ગોતવાની હોય તો જેને 40થી વધુ છે એને બાદ કરી નાખો. 40થી વધુ છે 70, 100માંથી 70ને બાદ કરો એટલે જવાબ આવે 30. ક્લિયર? પણ એ 100 ક્યાંથી મેળવવાના? કે જો થી વધુ હોય તો ઉપર પહેલો આંકડો હોય 100, એ n હોય. મેં અગાઉ પણ ચોખવટ કરી. હવે આપણે મેળવવાનું છે મૂળ આવૃત્તિ વિતરણ. જોઈએ 25 30. બરાબર? 100માંથી ક્રમ અનુસાર ઓલાની અંદર હતું એ આપણે શું કરતા હતા તો કે બીજામાંથી જે છે એ આપણે પહેલી બાદ કરતા હતા. હવે આમાં જુઓ તો પહેલાંમાંથી બીજી બાદ કરતાં આપણે મૂળ આવૃત્તિ વિતરણ મળે છે. 100 - 96 એટલે 4, 96 - 87 એટલે 9, 87 - 70 એટલે 17, 70 - 45 એટલે 25, 45 - 25 એટલે 20, 25 - 14 એટલે 11, 14 - 6 એટલે 8, 6 - 1 એટલે 5, 1 - 0 બરાબર 1. કુલ વ્યક્તિ 100 થવી જોઈએ. ક્લિયર છે? આ આપણું કયું મળ્યું? મૂળ આવૃત્તિ વિતરણ. આગળ જઈએ. ઉદાહરણ 13 છે. એપ્રિલ મહિના દરમિયાન કોઈ એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં દુકાનદારે દિવસ દરમિયાન વેચેલ ઉપકરણોની સંખ્યા નીચે મુજબ છે, જેમાંથી કોઈ એક વર્ગ 60 70 હોય એવું નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. તેમજ તે પરથી પહેલો સવાલ છે સૌથી વધુ ઉપકરણ વેચાયો હોય તેવા દિવસોની સંખ્યા. બીજો સવાલ સૌથી વધુ દિવસો કેટલા ઉપકરણનું વેચાણ થયું તે જણાવો. તો એપ્રિલ મહિના દરમિયાન રેડી, એટલે તમે આમ પહેલાં આમ શાંતિથી જોઈએ રકમને, તો આમ ગણતરી કરો તો કે 1 2 3 4 5 એમ 30 સંખ્યા થાય બધી થઈ. હવે સૌથી વધુ ઉપકરણો, બરાબર, કોઈ એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં દુકાનદારે દિવસ દરમિયાન વેચેલ ઉપકરણોની સંખ્યા આપી છે. ઉપકરણો કેટલા વેચાણ એની સંખ્યા આપી છે. હવે તમે આમ શાંતિથી જુઓ, બરાબર છે, તો બે પ્રશ્નોના જવાબ તમને મળી જ જાય એમ છે. કોઈ જાતનું મૂંઝાવા જેવું જરીકે છે જ નહીં. બરાબર છે? તો આપણે સૌથી વધુ અને ઉપકરણો વેચાયા હોય તેવા દિવસોની સંખ્યા, આ પહેલો સવાલ છે. અને સૌથી વધુ દિવસ કેટલા ઉપકરણોનું વેચાણ થયું હશે, બરાબર છે. આ વાતના બે પ્રશ્નોના જવાબ આપતા પહેલાં હું તમને, કારણ કે મારા માથે સ્લાઇડ આવી જશે, એટલે દિવસ દરમિયાન વેચેલ ઉપકરણની સંખ્યા જે અસતત ચલ છે એને એમાંનો એક વર્ગ છે એ 60 70 લેવાનો છે. તો આમાં સૌથી પહેલાં નાનામાં નાની કિંમત ગોતી લઈએ. બરાબર છે? તો નાનામાં નાની કિંમત છે એ તમને જડી જશે. એક પહેલી લાઈનમાં તો 39 34 દેખાય છે, બરાબર, અને બીજી લાઈનમાં પણ 34 36, નાનામાં નાની સંખ્યા છે એ 34 થાય. અને મોટા મોટી સંખ્યા, આપણો પ્રશ્નનો જવાબમાં આવશે પાછો,
મોટા મોટી સંખ્યા 80 છે, બરાબર. 80થી કોઈ મોટું 88, હાલો 88થી કોઈ મોટું 88થી મોટું નથી, એટલે પ્રથમ વર્ગમાં નાની કિંમત 34 છે અને નાનામાં નાની અને મોટા મોટું 88 છે. તો આ જે વર્ગ છે એ આપણે તમે જુઓ તો 30 અને 40 બનાવવો પડશે, કારણ કે સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે એટલા માટે. ક્લિયર છે? આગળ જઈશું. તો જુઓ તો એપ્રિલ માસ દરમિયાન પ્રમાણે આપણે કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન ગોઠવ્યા. આવૃત્તિ મળી ગઈ 4, 5, 8, 4, 3, 6. રેડી? હવે આપણો પહેલો પ્રશ્ન હતો, સૌથી વધુ 80થી 90 ઉપકરણો વેચાયા હોય તેવા કુલ દિવસો. જુઓ તો સૌથી વધુ 80થી 90 ઉપકરણ વેચાણા એવા દિવસોની સંખ્યા કેટલી મળી આપણને? આવૃત્તિ પ્રમાણે લીટા તાણતા 6 મળી. સૌથી વધુ 8 દિવસ દરમિયાન થયેલા ઉપકરણનું વેચાણ 50થી 60 એકમો છે. તો જુઓ તો દિવસોની સંખ્યા 8 છે અને એના ઉપકરણોની સંખ્યા 50-60 છે. ક્લિયર? ફરીવાર ક્વેશ્ચન બે પ્રકારના હતા. પહેલો પ્રશ્ન એવો હતો કે સૌથી વધુ ઉપકરણો વેચાણા હોય એવા દિવસો કેટલા, એટલે તમારે ઉપકરણોની લાઇનમાં જોઈને 80-90 અને દિવસોની સંખ્યા છે એવા 6 મળ્યા. ક્લિયર? પછી બીજો સવાલ એવો હતો કે સૌથી વધુ દિવસોની સંખ્યા જેમાં વધુ હોય એવા સમયે ઉપકરણની સંખ્યા. તો દિવસોની લાઇનમાં મોટો આંકડો 8, એની સામે ઉપકરણો 50 અને 60, એટલે 50થી 60 એકમોનું વેચાણ થયું છે. ક્લિયર છે? નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવવું. હમણાં પણ મેં શીખવાડ્યું છે, જોઈએ. વર્ગો આપી દીધા છે. રેડી? 24, 29, 24, 34. તમારે વર્ગ જોજો છે 24, 39, 24, 44, 24, 49, 24, 54, 24, 59 અને 24, 64. વર્ગ જોઈએ? રેડી છે? વર્ગ જોઈ લેજો છે. એટલે 24, 29 રેડી છે, પણ પછીનો વર્ગ 29થી 34 થશે. ટપો પડ્યો? પછીનો વર્ગ શું મળશે? તો કે 34થી 39 થશે. જોઈએ તો વર્ગ લખી નાખીએ. 24, 29, 29, 34, 34, 39, 39, 44, 44, 49, 49, 54, 54, 59, 64. સંચય આવૃત્તિ આપી દીધી 3, 12, 30, 55, 78, 88, 95 અને 100. આ સંચય આવૃત્તિ છે. આપને ખબર જ છે કે આમ 24થી 29, 24થી 34, બરાબર, એટલે 34 સુધીનું છે. તો આપણે મૂળ આવૃત્તિ વિતરણ મેળવવા માટે શું કરીશું? તો કે બીજામાંથી પહેલું ખાનું બાદ કરીશું. 12માંથી 3 જાય એટલે 9 રહે. પહેલામાં 3ના 3, પછી 12માંથી 3 જાય એટલે 9, 30માંથી 12 જાય એટલે 18, 55માંથી 30 જાય એટલે 25, 78માંથી 55 જવાના એટલે 23, 88માંથી 78 જાય એટલે 10, 95માંથી 88 જાય એટલે 7, 100માંથી 95 જતાં 5. ક્લિયર? પણ તમને વર્ગ જોયા ને, એ વર્ગ ઉપર જ આખો દાખલો છે, એ તમને ખબર પડી જવી જોઈએ. રેડી છે? ચાલો આગળ જઈશું. આપણે આ દાખલા અગાઉ ભણ્યા છે. એમાં બીજો દાખલો જુઓ તો વર્ગો 10, 90, 20, 90, 30, 90, 40, 90, 50, 90, 70, 90, 80, 90. સંચય આવૃત્તિ આપી દીધી છે. 10થી 90, 20થી 90. ક્લિયર? તો 10, 20, 30, 40, 50, 60, 70 ને 80 પછી 90. રેડી? તો જોઈએ જવાબથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે, કારણ કે પહેલો જ આંકડો મોટો છે. જુઓ તો 200 એ બધાનું ટોટલ હોય. વર્ગ પાડી દીધા 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 પ્રમાણે જોઈ લો વર્ગ. 200, 180, 140, 90, 55, 30, 8 અને 3 એ આપણી સંચય આવૃત્તિથી વધુ પ્રકાર છે, એટલે ઉપરથી નીચેનું બાદ કરશું. 200 - 180, પહેલામાંથી બીજું બાદ. આ રીતે 200 - 180 એટલે 20, 180 - 140 એટલે 40,
140 માઇનસ 90 એટલે 50, 90 માઇનસ 55 એટલે 35, 55 માઇનસ 30 એટલે 25, 30 માઇનસ 8 એટલે 22 અને 8 માઇનસ 3 એટલે 5, છેલ્લે 3ના 3, આમ કુલ સરવાળો બસશે. તો તમને સમજાણું ને? 17નો હજી મેં એક દાખલો ગણાવ્યો છે, હજી એક દાખલો જોઈશું. પછી આપણે આ 17નો છે એ પહેલો દાખલો અને બીજો દાખલો છે આગળ. તો આવતા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.